પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025 અંગે જિલ્લાના નાગરિકોને માહિતગાર કરવા માટે જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને રાજ્યસભા સંસદ મયંકભાઈ નાયકના અધ્યક્ષસ્થાને કમલમ જિલ્લા ભાજપ કાર્યાલય મહેસાણા ખાતે આજરોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈએ સંબોધતા જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ વિકસિત ભારત રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025 દેશના ગ્રામીણ પરિવારો માટે એક ઐતિહાસિક પગલું છે। આ નવા અધિનિયમ હેઠળ ગ્રામીણ પરિવારોને મળતી રોજગારની ગેરંટી 100 દિવસમાંથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે, જે મહેનતુ ગ્રામીણ સમાજ માટે મહત્વપૂર્ણ પરિવર્તન સાબિત થશે। સાંસદ મયંકભાઈએ અધિનિયમની મુખ્ય વિશેષતાઓ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે આ યોજનામાં બેરોજગારી ભથ્થાનો અધિકાર, વેતનની સમયસર ચૂકવણી, ગ્રામ સ્તરે યોજના નિર્માણની સ્વાયત્તતા જેવી મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે। ઉપરાંત યોજનામાં કામોની 4 મુખ્ય કેટેગરીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં 1 જળ સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત કામો, 2 ગ્રામીણ માળખાકીય સુવિધા સંબંધિત કામો, 3 આજીવિકા વૃદ્ધિ સંબંધિત કામો તથા 4 આબોહવા પરિવર્તન અને પ્રતિકૂળ હવામાન સામે પ્રતિકારકતાના કામોનો સમાવેશ થાય છે। આ ચારેય ક્ષેત્રો મળીને વિકાસ, સશક્તિકરણ, વિભાગીય કન્વર્જન્સ એટલે કે જોડાણ અને ટકાઉ આજીવિકાનો મજબૂત આધાર પૂરો પાડશે। પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, સાંસદ મયંકભાઈ નાયક, ધારાસભ્ય સી.જે. ચાવડા, ધારાસભ્ય સુખાજી ઠાકોર, સરદારભાઈ ચૌધરી, ધારાસભ્ય રાજેન્દ્રભાઈ ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે લોકસભામાં બિલ રજૂ થયું અને વિકસિત ભારત જી રામજી બિલ 2025 મંજૂર થયું। એ આખી બિલના મુદ્દાઓ લોકો સુધી, દેશમાં જન જન સુધી પહોંચે એના માટે આજે પ્રેસ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। ટ્રસ્ટ પહેલા થતું તો અત્યારે નહીં થાય એવી માહિતી આપી આપો, શું કહેશો? દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર દ્વારા ગત લોકસભા રાજ્યસભાના સત્રમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી બિલ પાસ કરવામાં આવ્યું। એ પહેલા મનરેગાના નામે ઓળખાતું હતું। એમાં અનેકવિધ આધુનિક 2047ના વિકસિત ભારતને અનુલક્ષી અને ગામડાના લોકોનું રોજગારી મળી રહે, ગ્રામીણ વિકાસ થાય એ માટેની અનેકવિધ જોગવાઈઓ કરી અને આ બિલ રજૂ કરવામાં આવ્યું અને પાસ પણ કરવામાં આવ્યું। કોંગ્રેસ દ્વારા આ બિલનો દેશની પ્રજામાં અને ગુજરાતની પ્રજામાં નકારાત્મક પ્રચાર કરી અને લોકોની સિમ્પથી લેવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે કાફી નિંદનીય છે। રામના નામનો વિરોધ કરનારા લોકો આજે આ બિલનો પણ જી રામજી જે બિલ આવ્યું છે એનો પણ ખોટો વિરોધ કરી રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્રની સાથે રાખીને કામ કરનારી મોદી સાહેબની સરકાર, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર, આ બંને ડબલ એન્જિનના સરકાર માધ્યમથી ગામડાઓ મજબૂત બને એના માટેનું આ બિલ છે અને બિલની પ્રજાલક્ષી સુધી સાચી માહિતી પહોંચે એના માટેનો આ પ્રેસ કોન્ફરન્સ આજે રાખવામાં આવેલી। સાહેબ, રામજીનો વિરોધ છે અને ગ્રામીણ ક્ષેત્રમાં હાલ પહેલા કરતા અત્યારે થોડો સુધારો થયો છે, એના કારણે આ બિલનો સુધારો કરાયો છે। બિલ જે પહેલા બનેલું હતું મનરેગા બિલ એ કેવળ મર્યાદિત કામોને લઈને યોજના હતી, પરંતુ જ્યારે સમય બદલાય ત્યારે સમયની સાથે કદમ મિલાવીને ગામડાઓની અંદર જે નવા વિકાસના આયામો બનાવવાની જરૂર હોય ત્યારે એને લક્ષ્યમાં લઈ અને માનનીય પ્રધાનમંત્રીજીએ 2047ના વિકસિત ભારત વખતે ગુજરાત અને દેશનું ગામડું કેવું હોવું જોઈએ, ગુજરાત અને દેશના ગામડાઓને રોજગારીની તક કેવી રીતે આપી શકાય એના માટે બિલની અંદર કૌશલ હોય, ગ્રામીણ હોય, ડેરી ઉદ્યોગ હોય, પશુપાલન હોય કે ફૂડ પ્રોસેસિંગ યુનિટ, આ બધા જ નવા જે આયામો છે એને સંકલિત કરી
અને 125 દિવસની રોજગારી આપવાનો આ બિલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ બિલના લીધે ગુજરાતનું અને દેશનું જે ગ્રામીણ અર્થતંત્ર છે એમાં જરૂર બદલાવ આવશે. અને 2047માં જે વિકસિત ભારતનો સંકલ્પ છે ત્યારે દેશની સાથે ગામડું પણ શહેરો સાથે કદમ મિલાવે આ બિલના માધ્યમથી આપણને એના પરિણામો મળશે. બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો. બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો.